પણ સગુણાબેનના વિદાય પ્રસંગ તરફ ચાલવું છે અને એક દીકરી એક બેન છેલ્લી વેળાએ પોતાના માવતરને મળવા જાય છે અને પોતાના માવતરની પાસે જઈને પોતાને એમ કહેવાય કે મનની વાત કરવી છે. પણ દીકરી પાત્ર છે ને મિત્રો એ બહુ દોયલું છે. જેના આંગણાની માલપા દીકરી હોય એને ખબર હોય, જે માવતરે દીકરીને વડાયા હોય એને ખબર હોય, જે દીકરી પોતાના માવતરનું આંગણું છોડીને પાર્કે ઘેર ગયા હોય ને એને ખબર હોય કે દીકરી વડાયાનો પ્રસંગ શું છે, માવતરનું આંગણું છોડ્યાનો પ્રસંગ શું છે. દીકરી તો દીકરી છે. કવિઓ એવું કે છે, કવિઓ એવા શબ્દ આપણા એમ કહેવાય કે આપણા એમ કહેવાય કે ઈ આપણા એમ કહેવાય કે ઈ વ્યર્થની માલપા કવિઓ એવા શબ્દ આપ્યા છે કે દીકરીના તોલે મેહુલભાઈ કોઈ આવી ન શકે. સ્ત્રીની માલપા જેટલી સહન શક્તિ છે, સ્ત્રી જેટલું ત્યાગ કરે છે ને એટલું ઊન તમે પુરુષ ત્યાગ નથી કરી શકતા. કારણ જે આંગણાની માલપા જે દીકરી પાપા પગલી ભરીને મોટા થયા હોય, 18 વર્ષ સુધી 20 વર્ષ સુધી એ મા બાપ ભાઈ બેન કાકા કુટુંબ મામા મોહાળ બધાની હારે હળી મળીને મોટા થયા હોય અને 18 વર્ષનો 20 વર્ષનો સંબંધ છે ને એ પલ વારની માલપા પારકો કરી દેવાનો. અને પારકા હોય એને પલવારની માલપા પાછા પોતાના બનાવવાના છે. આ તો કોક દીકરી કરી શકે. પણ બેનના વિદાય પ્રસંગ તરફ ચાલવું છે. આ બાજુ બધાય બહેનો તરફથી માતાઓ તરફથી 301 રૂપિયો રામ ભરોસે ભેટ આપે, ધન્યવાદ. બીજા 51 રૂપિયા રામ ભરોસે ભેટ આપે. બેનના વિદાય પ્રસંગ તરફ ચાલવું છે. વિશેષ સમય નથી લેવો, પણ આ બાજુ અમારે મિત્ર તરફથી, અમારે ભાઈ તરફથી, સહદેવભાઈ તરફથી દીકરીના કન્યાદાનની માલપા 101 રૂપિયો ભેટ આપે છે, ધન્યવાદ. લવ તમ તારે જેને પણ તમ તારે દાન કરવું હોય કન્યાદાન અહીં સુધી આવીને દાન કરી શકે. ડેમ વાળા ખોડિયારમાંના નામ ઉપર અમારે પ્રિયંકા બેન તરફથી 101 રૂપિયો કન્યાદાનની માલપા ભેટ આપે છે, ધન્યવાદ. નિલેશભાઈ ભવાનભાઈ કસોટિયા ગામ લાખ્યાને 101 રૂપિયો કન્યાદાનની માલપા ભેટ આપે છે, ધન્યવાદ. સગુણાબાના લગ્નના અહીંયા 4 મંગળ પૂરા થયા. બેનના વિદાય પ્રસંગ તરફ ચાલુ છે અને અમારા મંડળની પરંપરા મુજબ, અમારા મંડળના નિયમ મુજબ તેથી એક દીકરી તેથી એક બેન છેલ્લી વેળાએ પોતાના માવતરને મળવા જાય છે અને પોતાના માવતર પાસે જઈ તેથી હૈયાફાટ રુદન કરે છે અને તેથી દીકરીના વિદાય ગીતો ગવાના છે. પણ એ વિદાય ગીતમાં એટલે એકાદી બે આપણે વિદાય ગીતની રચના લઈ અને બેનને વિદાય આપી છે. ત્યારે તમારી પાપણનો ભીંગાય દીકરી તો પારકી પાપણ દેવાય, દીકરી તો પારકી પાપણ દેવાય. કરીને દીકરી તો પારકી પાપણ દેવાય, દીકરી તો પારકી પાપણ દેવાય. દેની તારા માથે બાપનો હાથ બધીનો પડશે, હાથ
દીકરીને ગાય ઢોરે રાજા દીકરીને ગાય ઢોરે રાજા દીકરી તો ભારતી કાપડ કહેવાય દીકરી તો ભારતી કાપડ કહેવાય તારા પતિનો કંકણ લે જે હાથે લડકી કંકણ લે જે હાથે એ તારી રે રણીના ફૂલો કોઈ દી નો પરમાય દીકરી તો દીકરી તો મારકી પાપણ કેરાય દીકરીને ગાય ઢોરે રાજા દીકરીને ગાય ઢોરે રાજા દીકરી તો મારકી પાપણ કેરાય દીકરી તો મારકી પાપણ કેરાય દીકરી તો કાપડ કહેવાય દીકરી તો ભારતી કાપડ કહેવાય દીકરી તો ભારતી કાપડ કહેવાય દીકરી તો ભારતી કાપડ કહેવાય એ આ જોઉં તો એ આસુ સવનું એ પાણી જેવું પાણી સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ન જાણી દેના કોઈ શક્યું ન જાણી मुझे द्वारेથી ઓ પંખીડા એ હસતા મુખડે જાજો રે એ હસતા મુખડે જાજો રે હસી વિદાય ટાણે ઓ પંખીડા આય તમે ગીત મધુરા ગાજો રે આય ગીત મધુરા ગાજો અને પંખી મેળાની ખરવાની વેળા રે આજ ખરવાની વેળા રે મારો મારા હાથથી
તું યુલમ વિદાલક